આજની રેસીપીમાં આપણે બનાવીશું દેશી કાળા ચણાનું રસાવાળું શાક. તમે જોઈ શકો છો કે ચણાને મેં પલાળી રાખ્યા હતા, ત્યારબાદ મેં એને પ્રેશર કુકરમાં બાફી લીધા છે 5 થી 6 સીટી વગાડીને, અને એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં 4 થી 5 ચમચી તેલ ગરમ કરી અને મેં સૌથી પહેલાં જીરું એડ કર્યું હતું, હિંગ એડ કરી હતી, 2 ડુંગળી ક્રશ કરીને એડ કરી દીધી હતી, આદુ લસણની પેસ્ટ અને 2 લીલા મરચાંને ઊભા કટ કરી લીધા હતા. ત્યારબાદ ટામેટાં રફલી ચોપ કરી અને એડ કરી દીધા હતા, અને એક વાડકીમાં મેં 2 ચમચી પાણી લઈ અને હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને છોલે મસાલો મિક્સ કરી લીધો હતો, અને આ મસાલાને આપણે એડ કરી દઈશું. અને ટામેટાં જ્યારે મેં એડ કર્યા ત્યારે જ મેં 2 ટેસ્ટ મીઠું એડ કરી દીધું હતું, જેથી ટામેટાં જલ્દી કૂક થઈ જાય. કાળા ચણા રસાવાળા બધા જે બફાઈ ગયા હતા રસા સાથે એડ કરી દીધા છે. કસૂરી મેથી 1 ચમચી એડ કરી દીધી છે, અને એકદમ રસાને સરસ રીતના મેં ચઢવા દીધો છે, અને માપનો એવો રસો રાખ્યો છે, અને ત્યારબાદ ધાણા એડ કરી અને કાળા ચણાનું શાક તૈયાર.